હેલો મિત્રો, સંસ્કૃત સંભાષણમાં છેલ્લા વિડીયોની અંદર આપણે એવું સમજ્યા હતા કે મમ નામ ભવતઃ નામ ભવત્યાહ નામ, એટલે કે મારું નામ, તમારું નામ, અને સ્ત્રીને પૂછવું હોય તો ત્યાં પણ તમારું નામ એટલે કે ભવત્યાહ. તો એ એક ભાગ જે છે, એક પાઠ આપણે સમજી ગયા હતા. હવે આગળ જોઈએ. આજના જે પાઠ બિંદુ છે એ છે સહ, સા, તત, એષઃ, એષા, એતત, કહ, કા, કિમ. જે પાઠનક્રમ છે એમાં જો સમજાયેલું જ છે કે જ્યારે કોઈ વ્યક્તિ દૂર ઊભો છે, કોઈ પુરુષ, બરાબર છે, એ કોઈ વ્યક્તિ અથવા કોઈ પુરુષ દૂર ઊભો છે તો એના માટે સહ, એ જ વ્યક્તિ અથવા એ કોઈ પણ પુરુષ નજીક છે તો એ સહ, કોઈ પણ સ્ત્રી દૂર છે તો સા, નજીક છે તો એશા, કોઈ પણ નપુસકલિંગ વસ્તુ, કોઈ વસ્તુ બતાવતા હોઈએ તો એ દૂર હોય તો તત, નજીક હોય તો એ તત. જેમ કે ઇંગ્લિશની અંદર અથવા તો ગુજરાતીમાં આપણે કહીએ પેલું અને આ, અથવા તો તે અને આ, બરાબર, ધેટ અને ધીસ, એ અર્થમાં અહીંયા સમજવાનું છે. તો સહ, સા, તત, એષઃ, એષા, એતત, કહ, કા, કિમ, આટલું વસ્તુ ખાસ સમજવાનું છે. તો અહીંયા ઉદાહરણ સાથે, ચિત્ર સાથે જોઈએ. કહ આરક્ષક, બરાબર છે. તો એ જુઓ, હાથ કરેલો છે, એક દૂર હાથ કરેલો છે, એક નજીક હાથ કરેલો છે. કહ આરક્ષક, તો કે સહ આરક્ષક. જો એ દૂર છે, ફોટામાં બતાવે છે દૂર છે, બરાબર છે, તો એટલા માટે એને સહ આરક્ષક. કહ છાત્ર, તો કે એષઃ છાત્ર. જ્યારે પુલ્લિંગ શબ્દની વાત કરતા હોઈએ, સંસ્કૃતમાં જે પુલ્લિંગ શબ્દો છે તો એના માટે સહ અને એષ, નજીક હશે તો એષઃ, દૂર હશે તો સહ. તો એ રીતે ઉપયોગ કરવાનો, બરાબર છે. જેમ કે અહીંયા આપણે વાત કરીએ, આપણે નજીક આપણો મિત્ર હોય તો કે એષઃ રમેશઃ, અને કોઈ દૂર ઊભું છે તો કે સહ મહેશઃ, બરાબર છે. તો એ રીતે પણ આપણે સમજી શકીએ છીએ. પછી સ્ત્રીલિંગમાં જુઓ, કા નિવેદિતા, તો કે સા નિવેદિતા, એ દૂર છે એટલા માટે સા નિવેદિતા. કા શારદા માતા, તો કે એશા શારદા માતા. અચ્છા, કોઈ સ્ત્રી દૂર ઊભી છે, બરાબર છે, તો કે સા લક્ષ્મી. કોઈ નજીક છે, બરાબર છે, તો કે એશા રમા, અથવા તો કોઈ પણ સ્ત્રીની વાત કરીએ, જ્યારે નજીક છે તો એશા, દૂર છે તો સા. એ જ રીતે નપુસકલિંગ શબ્દ હોય, કોઈ પણ વસ્તુ છે એના માટે, તો કે કિમ ફલમ, તો કે તત્ફલમ. દૂર જે ફળ પડ્યું છે એના માટે તત્ફલમ. અને નજીક હોય તો એતત, નજીક કોઈ પુષ્પ છે, આપણી પાસે કોઈ ફૂલ છે, બરાબર છે, તો કે એતત પુષ્પમ તત્ફલમ. તો દૂર વસ્તુ દૂરની વસ્તુ, માની લો કે દરવાજો દૂર છે તો તત્દ્વારમ, બરાબર છે. અથવા તો કોઈ પત્ર આપણી પાસે છે તો એતત પત્રમ. તો એ રીતે તત, એતત, સા, એશા, સહ, એષઃ, એ રીતે આજનો જે બીજો ભાગ છે, બરાબર છે, જે પાઠ છે એ સમજીએ છીએ. અને સાથે આ અભ્યાસ તરીકે જે લખેલ છે એ પણ એકવાર વાંચી લેજો, જે તમને ઉપયોગી થશે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.